મિત્રો આ જો આ મેઠું કેવું પાક્યું જો તમે આ ગાંગડા છે ને આવડા ગાંગડા હોય જો તમે હે આમ જો મેઠું જુઓ તમે ગાંગડા જુઓ આથી મોટા મોટા થાય આમ જુઓ તમે લાગે કેવું પાક્યું સરસ મજાનું પ્યોર મેઠું ચાંદી જેવું ચાંદીનો ભાવ ઘણો હોય આનો ભાવ થોડોક ઓછો હોય એટલો ફેર પડે બાકી આને પકાવવા માટે 4 મહિના વાટ જોવી પડે કારણ કે બારિશ આती है વરસાદ થતા है तो ये ઓગળ जाता है એટલે હોનું રહ્યું ને એ હોનું ઓગળે નહીં અને હારું ઓગળી જાય વરસાદ થાય એટલે ખરી મહેનત કરે એને ખબર પડે વિડીયોમાં જણાવજો કે આ કેવી ડોર પકે છે આજો આ ગાંગડા જો તમે મેઠા દેશી મેઠું કહેવાય આને હજુ દરીને પેકિંગ ભરીને અને માર્કેટમાં વેચાય છે અને વસ્તી આનાથી મોજ કરે છે મોજ કરવી હોય તો રણમાં આવી જવાનું જુઓ તમે મેઠાની ખેતી કહેવાય આને મેઠાની ખેતી ઠેરી જેવડા થઈ ગયા છે અને આને મેઠાની ખેતી કહેવાય જુઓ અને મેઠું આપણે જેમ ખેડૂતો એક રીતે મોલ પકવતા હોય એરંડા ઘઉં બાજરી કપાસ એ ડોર આમાં 4 મહિના સખત મહેનત કરવી પડે અને જો માવઠું થાય તો ખેતરામાં મોલ જેમ બગડે છે એમ આ ખેડૂતનું મીઠાવાળા ખેડૂતનું મીઠું બધું ઓગળી જાય મહેનત બધી ફેલ જાય